નમસ્કાર મિત્રો, ફ્રી સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। આજે આપણે જવાનું છે કથા સાંભળવા નહીં પણ કથામાં શેરો ખાવા। અબે સાલે રસ્તામાં મારા ભાઈ અને ભાભી ભેગા થઈ ગયા કે હટ ગાડી આક નકર શેરો ખૂટી જશે। પછી તો આપણે પૂગી ગયા કથામાં કે બધા મારી સામું જોતા હતા કે આ કેમ વિડીયો ઉતારતો હોય છે। આપણે પૂગ્યા કા તો કથા શરૂ થઈ ગઈ હતી। પછી અમારે ખોડભાઈ કે મુહૂર્તના પેંડા લેવા જવાનું તો બાકી છે તો મેં કીધું હાલો હાલો હટ લઈ આવી। પછી તો હેલિકોપ્ટર ઉપાડ્યું અમારું દેવધરી। હેલિકોપ્ટર હાગ્યું 1000ની સ્પીડે ઘડીકમાં પોગાડી દીધા પાટિયાળી થઈને દેવધરી પૂજા કા તો મારે બનાવી કે હાલો ચા પીવા। અમારા ગગજીભાઈ ને ચાનું કોક કે એટલે પગ મળે થવા ઢીલા। પછી તો 10 રકાબી ચાઈની ઢીકી। પછી તો જે જગ્યા ઉપર જવાનું હતું પેંડા લેવા એ જગ્યા ઉપર અમે પૂગી ગયા। અહીં સરસ મજાના પેંડા બનાવવામાં આવે છે, વરાળથી પેંડા બનાવવામાં આવે છે। અમારા ગગજીભાઈ ને ક્યાંય હક તો થાય ને ના મશીન ના આટા ફેરવવા મળ્યા જાય ને પેંડા બનાવવું હોય એમ। પછી એક ખટારો ભરાય એટલા પેંડા લીધા। અમારા કાકા કે આપણે ગામ ધોહાડો બંધ રાખવાનો છે। પેંડા લઈને નીકળી ગયા અને આવી ગયા પાછા કથામાં। કથામાં પરસાદી આપતા ને તો અમારા મહેશભાઈ કે મને 4 ડીશ દીજે, મારે ઘરે જઈને જમવાનું નથી। પછી તો આપણને કોઈ ભાળે નહીં એમ સાના માના પેંડાના 5 બોક્સ ઉપાડી ગયા। કથાની સાથે સાથે સિસોડાનું પણ આજે મુહૂર્ત હતું। મારા કાકા કે મુહૂર્તમાં શેરડીનો રસ તું પછી તો આપણે 100 લીટર ટાંકો ભરાય એટલો શેરડીનો રસ કાઢી નાખ્યો। પછી તો આપણે આવી ગયા ઘરે। કેવો લાગ્યો વ્લોગ બધા કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। અને હા, ફરી મળશું બીજા વિડીયોમાં। ત્યાં સુધી જોવો બીજા વ્લોગની રાહ। ટાટા, બાય બાય।